અમરેલીના જાફરાબાદના દરિયામાંથી મળી આવેલા 2 ખલાસીના મૃતદેહને લઈને કોસ્ટગાર્ડની ટીમ પીપાવાવ પોર્ટ પહોંચી। આ બંને મૃતક ખલાસી જાફરાબાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। મૃતકના પરિવારજનોને ડેડ બોડી આપવામાં આવી છે। જો કે હજુ પણ 9 જેટલા ખલાસીઓ મધદરિયામાં હોવાથી શોધખોળ ચાલી રહી છે। વહીવટી તંત્ર ખલાસીઓને શોધવા માટે સતત પ્રયત્નો કરી રહ્યું છે। નામ રમેશ છે, મારા મોટા પપ્પાનો છોકરો થાય, એનું નામ દિનેશ છે। એ 4-5 દી શિપ ઓલું બોટમાં ગયેલા છે, ત્યાં વાવાઝોડાની ઓલી આગાહીના પ્રમાણે તંત્ર ફરેલ, એની હિસાબે એ બોટ પલટી મારેલ છે। શિપમાંથી અમે 2 ડેડ બોડી લઈને અમે જસ્ટ હોસ્પિટલ પહોંચ્યા છીએ। એના પરિવારના લોકોએ આ ડેડ બોડી ઓળખી પણ લીધી છે। દિનેશભાઈ અને વિનોદભાઈ નામના 2 વ્યક્તિને ઓળખ થઈ ગઈ છે। હજુ પણ જે 9 જેટલા માણસો મિસિંગ છે એના માટે મુખ્યમંત્રીશ્રીએ કોસ્ટગાર્ડને ફરીથી સૂચના આપી અને હેલિકોપ્ટરો ફરીથી એને ગોતવા માટે હમણાં પાછા નીકળવા માટે એમને કેવરાવી દીધું છે।